Good morning, students. કેમ છો બધા? મજામાં? I, Dhaval Sangani, once again welcome you all in Saraswati Group of Education Online Education System માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 5th સબ્જેક્ટ ઇંગ્લિશ ચેપ્ટર 7 માં પાર્ટ 1 આપણે એક પોમના રૂપમાં જોઈ ગયા. ટોપસી ટર્વે લેન્ડ, ઊંચી નીચી પૃથ્વી, ઉલટી સુલટી પૃથ્વી, એમ પણ તમે કહી શકો. આજે જે અભ્યાસ કરવાના છે તે છે ચેપ્ટર ગુલિવર્સ ટ્રાવેલ્સ. તમે મિત્રો આ સાંભળ્યું જ હશે નામ, ગુલિવર્સ ટ્રાવેલ. તો કે ગુલિવર છે એ એક્સપ્લોર એટલે કે ફરતો ફરતો જે જમીન ઉપર આવી ચડે છે, બરોબર, ત્યાંની આ વાત છે. તે પહેલા આપણે પાર્ટ 1 નો રિકેપ જોઈ લઈએ. ઉલટી સુલટી પૃથ્વી શું કહે છે કવિ? કલ્પના કરવાની વાત કરે છે. આપણને 4 પ્રશ્નો પૂછ્યા હતા કે જ્યારે તમે શાળાએથી ફરો છો ત્યારે બેગનો તમે બેડ ઉપર ઘા કરો છો, શૂઝને હિયર એન્ડ ધેર એટલે કે અહીં ત્યાં ફેંકો છો, શૂઝ અને સોક્સ. ત્યારબાદ થર્ડ વાત કે તમારી રૂમમાં બોલ વડે પ્લે કરો છો, રમો છો. પછી આપણને એક ચિત્ર બતાવે છે કે તમારા રૂમનું ચિત્ર કંઈક આવું હોય છે. કેવું હોય છે? અનટાઈડી, અસ્વસ્થ રૂમ હોય છે. કેવો? અસ્વચ્છ રૂમ હોય છે. સ્વચ્છ નહીં, ગંદો રૂમ હોય છે, ડર્ટી. શું કામે? તમે નીચે ચિત્રમાં જોઈ જ શકો છો. સોફો પડી ગયો છે, બોલ પડ્યો છે, બેડ ઉપર પડ્યું છે, ચોપડાઓ, પેન્સિલ બધું ફ્લોર ઉપર પડેલું છે, જમીન ઉપર પડેલું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે સોક્સ અને શૂઝ છે પણ તે પણ અહીં તહીં ફેંકેલા છે. પછી પોમ શરૂ થાય છે. પોમમાં શું હતું? તો કે કલ્પના કરવાની છે, ધારવાનું છે કે માણસ છે એ માથા વડે ચાલતો હોય તો કેવી કલ્પના કરવાનું કહે છે કવિ? કે આપણે અત્યારે ફીટ એટલે કે પગ વડે ચાલીએ છીએ, પણ માણસ છે એ હેડ એટલે કે માથા વડે ચાલતો હોય તો. માણસ જે માથા ઉપર હેટ પહેરે છે, હેટ એટલે ટોપી, તે પોતાના ફીટ એટલે પગ ઉપર પહેરે તો કેવો લાગે? પછી કહે છે કે સી જે વોટર પાણીનો બનેલો છે, તે સેન્ડ એટલે રેતીનો બનેલો હોય તો. તમે દરિયાની મુસાફરીએ ગયા હો અને તમને ત્યાં રસ્તામાં દરિયામાં બસો મળે તો બસ જોવા મળે આપણને? નહીં, પણ કલ્પના કરવાની છે, બરોબર. શેરીઓમાં ગલીઓમાં નાવ ચાલતી હોય એવી કલ્પના કરવાનું આપણને કહે છે કવિ. તો આવી ઇમેજિંગ એટલે કે જુદી જુદી કલ્પના કરવાનું કવિ આપણને આ કાવ્યમાં સમજાવે છે. ઉલટું સુલટું એટલે કે ઊંચું નીચું, બરોબર, ઊંધું સીધું. અહીં કવિ કહે છે ખાલી કલ્પના કરવાની છે કે આવું હોય તો દરિયામાં પાણીની જગ્યાએ રહેતી હોય, આપણે પગની જગ્યાએ માથા વડે ચાલતા હોય, પછી વોક કરવા માટે આપણે ઊભા છીએ છતાં આપણે વોક કરતા હોય એવું લાગે. આપણો આગલો દરવાજો છે એ પાછળ જ ખુલતો હોય તો. પછી શું કહે છે કવિ? કે આપણે જતા હોય એવું લાગે પણ આપણે પાછળ આવતા હોય ને એવું લાગે. તો ઘણી બધી રમૂજી આવે, આપણને હાસ્ય આવે ને એવી કલ્પના કરવાનું કવિ અહીં કહે છે. આ વાતથી આપણે પાર્ટ 1 ને હવે આપણે પાર્ટ 2 ગુલિવર્સ ટ્રાવેલ્સ નો અભ્યાસ કરવાનો છે. પેજ નંબર 116 અને પેજ નંબર 117 નો, 116 અને પેજ નંબર 117 નો. તે પહેલા આ બે પેજમાં આવતા ન્યૂ વર્ડ્સ એટલે કે આ સ્ટોરી સમજવામાં તમને જે સરળતા લાગે એવા શબ્દાર્થો ગુજરાતી મિનિંગ સાથે મેં લીધા છે. આપણે એનું રિવિઝન કરી જોઈએ. ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથા. ઓટોબાયોગ્રાફી એટલે શું મિત્રો? પોતાના વડે પોતા વિશે લખેલું હોય એને ઓટોબાયોગ્રાફી કહેવાય. આત્મકથા, એપીજે અબ્દુલ કલામ છે એનું ઓટોબાયોગ્રાફી કઈ છે? અગ્નિપંખ. ઓકે, ગાંધીજીના છે સત્યના પ્રયોગો. તો આ ઓટોબાયોગ્રાફી છે. સેલર એટલે કે નાવિક, જે નાવ ચલાવતો હોય ને મિત્રો એને સેલર કહેવાય. જાયન્ટ્સ, જાયન્ટ્સ એટલે રાક્ષસની પણ વિશાળ કદ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન એટલે કે કોઈનું વર્ણન કરવું આપણે. ડિસ્કવર શોધવું. વિશલ એટલે વાસણ જે પાત્ર હોય ને વાસણ. સ્પ્રિંગ એટલે ઝરણું. ઇનહેબિટન્ટ્સ એટલે કે રહેવાસી.
બેરન ઉજ્જડ, વેરાન જ્યાં કોઈ પશુ પંખી કે માણસ જાતનો અવર જવર ન હોય એને ઉજ્જડ જગ્યા આપણે કહીએ છીએ. રોકી એટલે ખડકો અને પથ્થરોથી બનેલી જગ્યા. ત્યારબાદ આગળ જોઈએ ક્રૂ એટલે કે ખલાસીગણ. ખલાસીગણ એટલે ક્રૂ મેમ્બર. આપણે આ શબ્દ સાંભળેલો છે ક્રૂ મેમ્બર. વિમાન છે એમાં પણ ક્રૂ મેમ્બર હોય. ખલાસીગણ એટલે કે સ્ટીમરમાં જે એકબીજા સભ્યો હોય એને ક્રૂ મેમ્બર્સ ખલાસીગણ કહેવામાં આવે છે. રોઈંગ, અહીંયા રોઈંગનો મતલબ છે દોડવું, પણ કેવું દોડવું કે જીવન બચાવવા માટે દોડવું. રોઈંગ ફોર લાઈફ. મોન્સ્ટર, એ મોન્સ્ટર એટલે રાક્ષસ નહીં પણ રાક્ષસી કદ ધરાવતો માણસ. અનએબલ અશક્ય. સ્ટેપ હિલ એટલે કે સીધું ચઢાણ. કેવું ચઢાણ? સીધું ચઢાણ. બેરલી એટલે કે માંડ. કોર્ન મકાઈ. રાઇઝિંગ અપ ટુ સુધી વધવું. રાઇઝિંગ એટલે વધવું, અપ ટુ એટલે ત્યાં સુધી, એટલે ક્યાં સુધી? ત્યાં સુધી વધવું. હેજ એટલે વાડ. ચેઝિંગ એટલે પીછો કરવો. અટમોસ્ટ, ઓલમોસ્ટ નથી વિદ્યાર્થી મિત્રો, જોજો અટમોસ્ટ છે અત્યંત. એસ્ટ્રોનોમાઇસ્ડ એટલે કે આશ્ચર્ય. રીપ એટલે લણણી. ખેતરમાં જ્યારે પાક ઉગી નીકળ્યો હોય અને એ પાક જ્યારે ઉગી નીકળે ને એ પાકને જ્યારે લેવાનો થાય એટલે કે ખેતરમાંથી ઉપાડવાનો થાય તો એને લણણી કરી કહેવાય. રીપ હુક એટલે કે લણણી યંત્ર, લણણી કરવા માટેનું ઓજાર, જે તમે તમારા પેજ નંબર 117 માં જોઈ શકો છો. રીપર્સ એટલે કે કાપનારા, જે લણણી કરતા હોય ને એને રીપર્સ કહેવાય. એપ્રોચ એટલે દેખાવું અને લે એટલે પડ્યા રહેવું. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ શબ્દાર્થ તમને વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. હવે આપણે પેજ નંબર 116 નો પેરેગ્રાફ એટલે કે એની પહેલા પ્રી ટાસ્ક આપેલું છે, પૂર્વ ભૂમિકા પ્રસ્તાવના, એનો અભ્યાસ કરીશું. When a person tells the story of his life in his own words, it is called an autobiography. મેં હમણાં જ તમને કીધું. When a person એટલે વ્યક્તિ, when એટલે જ્યારે કોઈ વ્યક્તિ tell એટલે કહે the story of his life, પોતાના જીવનની કથા, in his own words, પોતાના જ શબ્દોમાં, it is called an autobiography. તેને આત્મકથા કહેવામાં આવે છે. ગુલિવર અ સેલર. ગુલિવર કોણ હતો? એક નાવિક હતો. was once caught in the land of giants. એકવાર તે પકડાઈ જાય છે the land of giants, વિશાળ કદ ધરાવતા માણસો રહેતા હોય ને એ ભૂમિ ઉપર તેને પકડી પાડવામાં આવે છે. This is how he described his experience. Describe એટલે વર્ણન કરે છે, experience એટલે અનુભવ. આ રીતે તે પોતાનો અનુભવ છે એ રજૂ કરે છે. કયો અનુભવ? કે પોતે કઈ રીતે વિશાળ કદ ધરાવતા માણસોના ભૂમિ ઉપર પકડાઈ ગયો અને એની સાથે શું બન્યું એનું આપણને વર્ણન કરે છે ઓટોબાયોગ્રાફી રૂપે. તો ફર્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ. On the 16th of June 1730 we discovered land. અમે 16 જૂન 1730 માં એક જમીન શોધી. ડિસ્કવર એટલે શોધવું. ડિસ્કવરનો મતલબ થશે શોધવું. Our captain sent a dozen men with the whistles for water. અમારા કેપ્ટને વિસલ એટલે કે વાસણ સાથે 12 માણસોને વાસણ સાથે શું કામ મોકલા? પાણી ભરવા માટે મોકલા. અમે 16 જૂન 1730 માં એક ભૂમિ શોધી. અવર કેપ્ટન એટલે કે અમારું ખલાસી ટીમ હતી, એનો જે મેન કરતા હતો એને અમને 12 માણસોની એક ટીમને વાસણ સાથે પાણીની શોધમાં મોકલ્યા. ઇફ એની કુડ બી ફાઉન્ડ, જો કોઈને મળે તો. when we came to land we saw no river or spring nor any inhabitants. જ્યારે અમે ભૂમિ ઉપર પહોંચ્યા we saw no river no spring, અમને નદી ન મળી કે ઝરણું ન મળ્યું કે કોઈ એની ઇનહેબિટન્સ અને ક્યાં કોઈ રહે છે એવું પણ અમને કોઈ નિશાન મળ્યું નહીં. I went on to explore.
અમે ગોતતા જ રહ્યા, શોધખોળમાં નીકળતા જ રહ્યા. ધ કન્ટ્રી વોઝ બેરન એન્ડ રોકી. તે દેશ કેવો હતો? બેરન એટલે ઉજ્જડ, અને રોકી ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. આઈ ટર્ન બેક ટુ જોઈન ધ ક્રૂ. હું પાછો ફરી અને મારા ખલાસીગણ સાથે જોડાયો. ઓનલી ટુ સી ધેમ ગેટિંગ ઇન્ટુ ધ બોટ એન્ડ રોઈંગ ફોર લાઈફ ટુ ગેટ ટુ ધ શિપ. ઓનલી ટુ સી ધેમ ગેટિંગ ઇન્ટુ ધ બોટ. મેં તેને બોટ પર પરત ફરતા જોયા. એન્ડ રોઈંગ ફોર હિઝ લાઈફ ગેટ ટુ ધ શિપ. શિપમાં દોડીને પોતાનું જીવન શું કરતા હતા? રોઈંગ. મેં તમને કીધું હતું ને, પોતાનો જીવ બચાવતા તે દોડતા હતા. તો કે ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે શું જોયું? એટલે કે 16 જૂન 1730માં ગુલિવર અને એની ટીમને એક જમીન મળી, ભૂમિ, લેન્ડ એને ડિસ્કવર કરી. એ ક્રૂનો જે મેમ્બર, ખલાસી, જે કેપ્ટન હતો, એને 12 માણસોને જુદા જુદા વાસણના પાત્રમાં વોટર માટે મોકલ્યા. ઇફ એટલે જો કોઈને મળે તો એમાં પાણી ભરીને લાવો. પણ ત્યાં તેઓને કોઈ રિવર ન મળી, નદી ન મળી, કોઈ ઝરણું ન મળ્યું, કે કોઈ ઇનહેબિટન્ટ્સ, કોઈ રહેવાસી ત્યાં ન મળ્યો. કેવું હતું જગ્યા? તો કે બેરન, ઉજ્જડ અને ખડકો, પથ્થરોથી ભરેલી હતી. હું મારી ક્રૂ મેમ્બર સાથે જોડાવા પાછો ફર્યો તો તે બધા પોતાનો જીવ બચાવવા હોડી તરફ દોડતા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ. Before I could reach them, I observed a huge creature walking after them in the sea as fast as he could. Before I could reach them. હું મારા ખલાસીગણ પાસે પહોંચું તે પહેલા, બિફોર એટલે પહેલા. I observed, મેં અવલોકન કર્યું, a huge creature. હ્યુજ એટલે વિશાળ અને ક્રિએચર એટલે પ્રાણી. એક મોટા કદનું પ્રાણી વોકિંગ આફ્ટર ધેમ, મારા જે મિત્રો હતા ખલાસીગણ એની પાછળ ચાલી રહ્યો હતું. ઇન ધ સી એઝ ફાસ્ટ એઝ હી, જેટલું બનતું હતું એટલું ઝડપથી તે એની પાછળ જતું હતું. ધ વોટર ઓફ ધ ઓશન રીચ્ડ ઓનલી ટીલ હિઝ નીઝ. એટલી બધી એની ઊંચાઈ હતી ને કે દરિયાનું પાણી છે ને એના ગોઠણ સુધી માંડ પહોંચતું હતું. એટલી એની કદ ઊંચું હતું, એની હાઈટ હતી. However, the monster was unable to overtake the speeding boat. તેમ છતાં, however એટલે તેમ છતાં, the monster, મેં તમને કીધું ને, શું કીધું હતું? રાક્ષસી કદ ધરાવતો માણસ છે એ અમારું સ્પીડિંગ બોટ, અમારી ઝડપથી ચાલતી બોટનો ઓવરટેક એટલે કે આગળ જઈ શક્યો નહીં. I turned back quickly and climbed up a steep hill with fields of barley on either side and the cone rising up to 40 feet. શું કહે છે? એ બોટનો એક પીછો તો ન કરી શક્યો. પછી મેં શું કર્યું? તો કે I turned back quickly, હું ઝડપથી પાછળ ફર્યો, and climbed up a steep hill. steep hill એટલે શું કીધું છે? સીધું ચઢાણ. સીધું ચઢાણ ચડતો ગયો અને શું કર્યું મેં? with fields of barley on either side, ભાગ્યે જ જોવા મળતા barely either side and the cone rising up to 40 feet. બંને બાજુ જે ખેતર જોવા મળતા હતા એમાં મકાઈ 40 ફૂટ સુધી ઊંચી ઉગી નીકળી હતી. There was a fence to pass from one field to the other. અને એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા માટે ફેન્સ, વાડ બનાવવામાં આવેલી હતી. There was a fence to pass from one field to the other. હવે આપણે પેજ નંબર 117 ઉપર આવીએ છીએ. It was impossible for me to climb because every step was 6 feet high. મારા માટે આ સીધું ચઢાણ ચડવું મુશ્કેલ હતું કારણ કે દરેક સ્ટેપમાં 6 ઇંચની ઊંચાઈ હતી. I was trying to find a gap in the hedge. hedge એટલે કિનારો કહી શકો તમે. અહીંયા hedge એટલે મેં વાડ પર કીધી છે. તો એ કિનારો, હું એવું એક ખૂણો ગોતતો હતો જ્યાં પગ રાખી અને હું સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડતો જાઉં. In the hedge, when I discovered one of the inhabitants in the next field, મને એક રહેવાસી મળ્યો બાજુના ખેતરમાં. Walking towards the fence, જે વાડની તરફ આવી રહ્યો હતો. He was of the same size as the creature chasing the boat. એ એવો જ દેખાતો હતો જેવા મારા ખલાસીગણનો એક રાક્ષસી કદનો માણસ સમુદ્રમાં પીછો કરી રહ્યો હતો, જેના ગોઠણ સુધી માંડ સમુદ્રનું પાણી આવતું હતું.
એવો જ રાક્ષસી કદનો માણસ મેં બાજુના ખેતરમાં જોયો. આઈ વોઝ સ્ટક વિથ ઓટમોસ્ટ ફિયર. હું આઘાતથી સ્ટક, શું થઈ ગયો? ચોંકી ગયો. આઈ વોઝ સ્ટક વિથ ધ, શું હતું? અટમોસ્ટ ફિયર. અટમોસ્ટ એટલે અત્યંત ડરી ગયો. એન્ડ એસ્ટોનાઇઝમેન્ટ એન્ડ રેન ટુ હાઇડ માય સેલ્ફ. અને આશ્ચર્ય થઈ ગયું અને હું મારી જાતને છુપાવવા માટે દોડી ગયો. હી કોલ્ડ ઇન એ વોઇસ મચ લાઉડર ધેન અ ટ્રમ્પેટ. શરણાઈની જેમ તુરાઈ વાગે ને એમ તુરાઈના અવાજ કરતાં પણ એને જોરથી મારા ઉપર બૂમ પાડી. ઇટ સાઉન્ડેડ લાઈક થંડર. આકાશમાં મેઘ ગર્જના થઈ રહી હોય ને એવું ગર્જનાક અવાજ તેને મારા પાછળ બૂમ પાડી. 7 મોન્સ્ટર લાઈક હિમ કેમ ટુવર્ડ્સ ધ ફિલ્ડ રેડી ટુ રીપ ધ કોર્ન. 7 મોન્સ્ટર્સ એટલે જેવો રાક્ષસી કદ ધરાવતો માણસ ખેતરમાં ઊભો હતો ને એવા બીજા 7 રાક્ષસી કદ ધરાવતા માણસો છે ને એ ખેતર તરફ આવી રહ્યા હતા. શું કામ? રેડી ટુ રીપ ધ કોર્ન. રીપ એટલે શું કીધું તું મેં તમને? લણણી કરવા આવતા હતા. કેની? કોર્ન. કોર્ન એટલે મકાઈ. મકાઈને કાપવા આવી રહ્યા હતા જે બીજા 7 માણસો, રાક્ષસી કદ ધરાવતા બીજા 7 માણસો આ મકાઈની લણણી માટે ખેતર તરફ આવી રહ્યા હતા. They carried a reaping hook. reaping hook લણણી યંત્ર. એના હાથમાં કેવું ઓજાર હતું? લણણી કરવાનું ઓજાર હતું. which was very big. જે ખૂબ જ મોટું હતું. when one of the reapers approached where I lay hidden. when one of the reapers એટલે કાપના, મને એપ્રોચ દેખાયો, મને એક લણણી કરનાર વ્યક્તિ દેખાયો જેથી હું છે ને મારી જાતને લે હિડન આઈ સ્ક્રીમ એઝ લાઉડ એઝ આઈ કુડ. હું જ્યાં હતો ત્યાં છુપાઈ ગયો, પડ્યો રહ્યો, સંતાયેલો રહ્યો. મારાથી થઈ એટલો પ્રયત્ન મેં કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે આ લેસનને રાખશું. બાકીની સ્ટોરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે પછીના લેક્ચરમાં જોશું. ફરીવાર આપણે આ સ્ટોરીને જોઈ જઈએ તો કે ગુલિવર નામનો એક નાનો કદ ધરાવતો માણસ અને એની ટીમે 16 જૂન 1730માં એક જમીનની શોધ કરી. કેપ્ટને 12 માણસોને વાસણના પાત્રોમાં પાણી લેવા માટે મોકલ્યા, પણ તેઓને ના કોઈ રિવર મળી, ના કોઈ ઝરણું મળ્યું કે ના કોઈ અહીંયા રહેવાસી હોવાના પુરાવા મળ્યા. જગ્યા કેવી દેખાણી? એને ઉજ્જડ અને પથ્થરોથી ઘેરાયેલી દેખાણી. અચાનક ગુલિવર પોતાના મિત્રો સાથે જોડાવા માંગે છે ત્યારે તે જુએ છે કે પોતાના મિત્રો છે, ખલાસીગણ છે, પોતાનો જીવ બચાવવા બોટ તરફ દોડે છે. કારણ કે એક રાક્ષસી કદનો માણસ જે સમુદ્રમાં ચાલ્યો જાય છે, જેના પગ સુધી એટલે કે ગોઠણ સુધી માંડ પાણી પહોંચે છે, એટલું ઊંચું કદ ધરાવતો માણસ આ લોકોનો પીછો કરે છે, પણ આ સ્પીટિંગ બોટને તે ઓવરટેક કરી શકતો નથી. ત્યારબાદ આપણે જોયું, શું જોયું? તો કે બાજુના ફિલ્ડમાં પણ તેને એક માણસ જે સમુદ્રમાં દેખાણો હતો એવો રાક્ષસી કદ ધરાવતો માણસ દેખાય છે. 7 બીજા જ માણસો એવા એની જેવા જ આબેહૂબ લાગતા માણસો એને દેખાય છે. શું કામ? તો કે તે ખેતરમાં ઉગેલી મકાઈની કાપવા આવે છે, લણણી કરવા આવે છે, લણણી યંત્ર લઈને. લણણી યંત્ર પણ એટલું બધું મોટું હોય છે, ઓજાર જેને આપણે કાપવાનું ઓજાર કહીએ, બરોબર? પાક ઉગી નીકળ્યો હોય અને એને નીંદવા માટેનો જે ઓજાર હોય છે એ એટલું બધું મોટું હોય છે. એમાંથી એક માણસને પોતાના તરફ આવતો જઈ અને ગુલિવર પોતાની જાતને સંતાડી દે છે. ક્યાં સંતાડી દે છે એ આપણે આગળ જોશું. નેક્સ્ટ લેક્ચરમાં શું ગુલિવર કરે છે આ રાક્ષસી કદ ધરાવતા માણસોથી બચવા માટે તે આપણે આગળના લેક્ચરમાં જોશું. વિદ્યાર્થી મિત્રો, આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરી અને વર્કશીટ લખવામાં તમને ખૂબ સરળતા રહે. નેક્સ્ટ લેક્ચરમાં ગુલિવર્સ ટ્રાવેલ્સ પાર્ટ 3 કે ગુલિવર આ જે રાક્ષસી કદ ધરાવતા માણસોની પકડમાંથી છૂટે છે, એના ટીમ મેમ્બરને બચાવી શકે છે કે કેમ, કઈ યુક્તિ દ્વારા તે છૂટે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી થેન્ક યુ.